ભગવાન, મારી નિકિતા ક્યાં હશે? કેવી હશે? મજામાં તો હશે ને? મમ્મી આ લ્યો, આ ચા પી લ્યો. પીવો. ના, મને ચા નથી પીવી સ્વીટી. મમ્મી હવે આમને આમ ક્યાં સુધી ચાલશે? આ કેટલા દિવસ થઈ ગયા. નિકિતા ગઈ એને પણ ઘણો ટાઈમ થઈ ગયો. હવે તો આવું બધું કરવાનું બંધ કરો, સરખું ખાતા પીતા જાઓ. ના દીકરા, એ ભલે મને એની સાવકી માં માનતી હોય, પણ મેં એને સાવકી દીકરી નથી માની. હે ભગવાન, તું મારું એક કામ કરીશ બેટા? પેલા તમે મારું કામ કરશો, આ ચા પીવો. ચલો ચૂપચાપ. હું ચા પછી પીવું, પહેલા મારું એક કામ કર ને તું. શું? નિકિતાને એકવાર અહીંયા બોલાવીને બેટા. મમ્મી, એ આપણું ઘર છોડીને જતી રહી છે. હવે હું એને કઈ રીતના પાછી બોલાવું? એને એકવાર ફોન કરને બેટા. મમ્મી નહીં માને, મને ખબર છે ને. અહીંયા હતી તો એ આપણી સાથે આવું વર્તન કરતી. હવે ત્યાં ગયા પછી તો ફોન ઉપાડે કે નહીં એ નથી ખબર. એ ભલે ફોન ઉપાડે કે ન ઉપાડે, પણ એકવાર તો તું એને ફોનનો ટ્રાય કર દીકરા. એકવાર એમ કહે કે મમ્મી તને બહુ યાદ કરે છે. તારી યાદમાં ખાતા પીતા એ નથી. કદાચ એને મારી દયા આવે ને આવે તો બેટા. મમ્મી, હું તમારી પરિસ્થિતિ સમજું છું. ગમે તેમ તમે એને પોતાની દીકરી જેમ જ માની છે અને પોતાની દીકરી જેમ જ પ્રેમ દીધો છે. પણ હવે એ તમારા પ્રેમને ના સમજી શકી અને પોતાની જાતે અહીંથી ગઈ છે, તો પછી એને બોલાવીને કોઈ મતલબ નથી. બેટા, એ છોકરું છે, હું તો છોકરું નથી ને. લે ને આ ફોન, એકવાર ફોન કરને બેટા. લે ને. અમારું આટલું કામ કર ને બેટા. જો મમ્મી, આ તમે કહો છો ને એટલે છેલ્લી વાર ફોન કરું છું, પણ એ આડાવડા જવાબ દેશે. રીંગ જાય છે. તારા ઘરેથી ફોન આવે છે, એકવાર વાત કરી લે ને. હા તો કટ કરી નાખો ને દીદી, એ લોકો તો રોજ ફોન કરે છે. અરે કટ કરી નાખો એટલે ક્યારનો ફોન આવે છે? એકવાર વાત તો કરી લે, કંઈ કામ હશે. નથી વાત કરવી દીદી મારે, કટ કરી નાખો. શું થયું? અશોક, આ ક્યારના ફોન આવે છે એના ઘરેથી. બની શકે ને કંઈક ખાસ કામ હોય. હા, ના ઉપાડ્યો ને, જોઈ લીધું. ફરીથી કરું છું તમારી ખાतिर. હા, ભલે તારી સાવકી માં રહી, પણ આવડી મોટી તો એણે જ કરી છે ને. આ પાછો ફોન આવ્યો. હલો. નિકિતા દીદી, કેમ છો તમે? મજામાં છો ને? જે કામ હોય એ બોલ ને, ખોટી મારી ચિંતા કરવાના નાટક ના કર. આવું તમે કેમ બોલો છો? અમને તમારી ચિંતા તો થાય જ ને. આ તમે કોઈને કીધા વગર આમ ઘર મૂકીને જતા રહ્યા. તારે કામ શું છે મારું? નિકિતા દીદી, મમ્મીની ઈચ્છા છે કે તમે એક વખત એમને મળવા ઘરે આવો. એની ઈચ્છા છે કે હું એને મળવા માટે ઘરે આવું? સિરિયસલી? પાછું શું નવું નાટક ચાલુ કર્યું છે તમે મા દીકરીએ? કમોન દીદી, એવું નથી. સિરિયસલી મમ્મી, તમે ગયા ને પછી સરખું જમતા નથી, સરખું સૂતા નથી. એમની તબિયત તો જુઓ કેવી થઈ ગઈ છે. ખાલી એક વખત, ચલો મારીને મમ્મી માટે નહીં, પણ આપણા બંનેના પપ્પા તો એક જ હતા ને. એક વખત ખાલી તું ઘરે આવી જા. જો સ્વીટી, પપ્પાને વચ્ચે લેવાની જરૂર નથી. આપણા બેના બાપ એક હતા, મા એક નથી. હલો હલો. બોલો. નિકિતા, બોલ ને બેટા, કેમ છે તું? કામ શું છે તમારે મારું? બેટા, તારી તબિયત તો સારી છે ને? હા, હવે આ ઘરે આવીને મને એવું લાગે છે કે હું જીવતી હતી, બાકી ત્યાં તો હું મરેલાની જેમ જ જીવતી હતી. નિકિતા, મને તારી બહુ યાદ આવે છે બેટા. એકવાર આવીને અહીંયા મને મળવા. હું એ ઘરમાં પગ મૂકવા જ નથી માંગતી. તમે લોકો કેમ નથી સમજતા? બેટા, હું મરી જાઉં ને તહીં તું મારું મોઢું જોવા ન આવતી.
પણ અત્યારે મને એકવાર તારું મોઢું બતાવી જા દીકરા. મેં કીધું ને મારે નથી આવું. ફોન મૂકો. આવું ન કર દીકરા. નિકિતા, શું થયું? ફોન મૂકી દીધો એણે કટ કરીને. કીધું જ તું, એને ફોન કરવાનો કોઈ ફાયદો નથી. મૂકી દીધો ને તરત ફોન. માની તમારી વાત? તમને શોખ હતો બહુ એના મોઢે થવાનો. બટા, એ છોકરું છે, હું એની માં છું ને, એટલે મારો જીવ ન રહે. એ માં માનતી તો નથી તમને. એ ભલે ન મને માં માને, પણ હું તો એને મારી દીકરી માનું છું ને. સારું, તમને જેમ ઠીક લાગે ને એમ કરો. આ સ્વીટુડીએ મને નથી સમજતી. આટલા બધા ફોન ઉપર ફોન કેમ કરતા હતા? દીદી, એને કંઈ કામ નથી. એ લોકોનું કહેવાનું એમ થાય છે કે હું એકવાર એના ઘરે જાઉં. તો સારી વાત છે એ તો, કે એ આવું કર્યા પછી પણ તને અપનાવવા તૈયાર છે. હે અશોક? હા, સાચી વાત છે. જો તું આવી એનો કેટલો ટાઈમ થઈ ગયો, એટલે તારી એને યાદ તો આવતી જ હોય. હા અશોક, તમને છે ને એની નથી ખબર. એ એટલા નાટકબાજ છે ને કે કોઈ પણ માણસ એના નાટકમાં ફસાઈ જાય. જો નિકિતા, તું એમને નાટક કે પછી સાચો પ્રેમ હોય, એ એમનું કર્મ છે. તું તો તારું સારું કર્મ કર. એ લોકો તને માની લે કે એમ જ બોલાવતા હોય, કોઈ નવો ડ્રામા હોય. તું જેમ કહેતી હતી એ મુજબ એ લોકો તને જરાય ખુશ નહોતા રાખતા, હે ને? પણ છતાંય અત્યારે તો તને બોલાવે છે ને, બની શકે કે તું અહીંયા આવી ગઈ ને તો એમને તારી કદર થઈ ગઈ હોય. હા, તું અમારી વાત માન અને આજે જ આપણે જઈએ. હા નિકિતા, જો તારા કહેવાથી અમે તારું ઘરેણું લેવાય તૈયાર થઈ ગયા. તે કીધું કે મારે ભાગીને લગ્ન કરવા છે, તોય તૈયાર થઈ ગયા. અમે તારી બધી વાત માનીને નિકિતા, તો તું પણ હવે અમારી વાત માન. આપણે એક વખત જઈને મળી આવીએ, અને તારે એકલું નથી જવાનું, અમે બંને તારી સાથે આવશું. હા, સારું, આપણે જઈએ. પણ દીદી, આ લાસ્ટ ટાઈમ હો, પછી હું એના ઘરે ક્યારેય નહીં જાઉં. હા, પણ સારું. અત્યારે તો હાલ. મારી દીકરી આવી ગઈ, મારી નિકિતા. શું છે? શેના માટે બોલાવ્યા છે? બેટા, તું મને કીધા વગર આવી રીતે વહી ગઈ. બેટા, તને મારો બતાવેલો છોકરો ન ગમ્યો હોત ને તો તારે મને એમ કહી દેવું તું કે હું એક છોકરાને પ્રેમ કરું છું, તો હું રાજી ખુશીથી તારા લગ્ન આ છોકરા હારે કરાવી દેત. બેટા, મમ્મી, ઓહ સોરી, સ્વીટી ના મમ્મી, તમને તો આદત પડી ગઈ છે ને કે માણસો જોયા નથી અને રોવા ધોવાના નાટક ચાલુ કર્યા નથી. અને તું શું રોજ રોજ મને ફોન કર્યા કર થઈ હતી? તારે શું કામ હતું મારું? જો, મારે તારું કાંઈ કામ નથી. આ મમ્મી મને કહેતા હતા ને એટલે મેં તને કોલ કર્યો. બાકી જોઈ લીધું ને, આ તમને શોખ છે એને અહીંયા બોલાવીને તમારું અપમાન કરાવવાનું. પણ તમે અમને અહીંયા બોલાવ્યા છે તો કંઈક કામ તો હશે ને, કે હા. પછી ખાલી મળવા માટે બોલાવ્યા હતા? અશોક, મારે તમારું કામ હતું ને એટલે જ મેં તમને લોકોને અહીંયા બોલાવ્યા છે. હા. પણ આ નિકિતા અમારી વાત સાંભળતી જ નથી. અચ્છા, એટલે તમે મને મેણા મારવા માટે બોલાવી છે? હજુ શું બાકી રહી ગઈ તું? તે મને અહીંયા મેળા ખાવા માટે બોલાવી છે? આખી વાત તો સાંભળ પછી બોલ. આવ્યા ત્યારની બક બક બક. સ્વીટી, એની સામે તું એવું ન બોલ બેટા. એ તારી મોટી બેન છે દીકરા. બેટા, તને અશોક ગમતો હતો ને, અને તે મને કીધું હોત ને પહેલેથી કે મમ્મી હું એક છોકરાને પ્રેમ કરું છું, તો હું તને અશોક હારે પરણાવી દેત. બેટા, મારી કોઈ જબરદસ્તી નથી કે મેં જે લોકોને બોલાવ્યા છે જોવા એ જ છોકરા હારે તારે લગ્ન કરવા. વાહ! જે વ્યક્તિ આજ સુધી મા દીકરીના સંબંધને નથી સમજી, એ મારા પ્રેમને શું સમજવાની હતી? મેં કદાચ તમને કીધું હોત કે હું અશોકને પ્રેમ કરું છું, મારે એની સાથે લગ્ન કરવા છે, તો તમે શું એટલા સારા હતા કે તમે ધામધૂમથી મારા લગ્ન અશોક સાથે કરાવત? હા દીકરા, મેં તો તને મારી સગી દીકરી જ માની છે. તું ભલે મને તારી સાવકી માં માનતી હોય. બેટા, આજે મેં તને એમનેમ નથી બોલાવી. મારે તારું શું કામ છે ને એ તને હમણાં જ ખબર પડી જશે. મારે તને કાંઈક દેવાનું છે દીકરા. તું ઊભી રહે, થોડીક વાર રાહ જો. હા, શું
શું કામ માથે ચડાવો છો એ નથી ખબર પડતી. હા, શું વાત છે બેન? શેની વાત કરે છે તમારા મમ્મી? મને કાંઈ ખબર નથી. ચિંતા કરો માં ગોપીબેન, વાતમાં કંઈ કાઢી લેવાનું નહીં હોય. હશે પાછા કંઈક એના નાટક તને નવા. અગાઉ ખબર પડી જાય હે ને બધી. નિકિતા બેટા, આ છે ને આપણી મિલકતનો અડધો ભાગ છે દીકરા. અમારી સ્વીટીનો જેમ અડધો ભાગ ને એમ તારોય અડધો ભાગ છે બેટા. એટલે આ તારી અડધી મિલકત છે ને એ મેં તારા નામે કરી છે. અને સાંભળ, આ તું જે હોનું લઈ ગઈશું ને બેટા, એ તું અડધું જ લઈ ગઈશું. હજી તારા ભાગનું બીજું હોનું છે ને લોકરમાં પડ્યું છે ને, તો હું લોકરમાંથી લાવી અને તને પાછું એ દઈ દઈશ હો બેટા. તું ચિંતા ન કરતી. હા આંટી, આ તમે કેવી વાત કરો છો? આ તમારી સગી દીકરી નથી, સાવકી દીકરી છે. તમે એને આ મિલકત, સોનું આ બધું આપવાની વાત કરો છો, જ્યારે એને તો તમારી ઈચ્છાથી લગ્ન પણ નથી કર્યા. હા બેન, આજ દિન સુધી નિકિતાએ મને છે ને એની સગી માં નથી માની. એ મને સાવકી માં જ માનતી આવી છે. પણ મેં ક્યારેય મારી સ્વીટીમાં અને નિકિતામાં આમ હાથ નથી કર્યા. એને મેં મારી સગી દીકરીની જેમ જ રાખી છે. પણ ખબર નહીં એના મનમાં શું એવું હતું ને, તો એ ક્યારેય મને ન સમજી શકી. બેન, છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થવાય. અને આ મિલકત એ તો નિકિતા અને સ્વીટીના પપ્પાની ભેગી કરેલી હતી. હું મારી એક જ દીકરીને આપી દઉં ને તો મારા જેવી સ્વાર્થીમાં કોઈ ન કહેવાય. જેટલો હિસ્સો સ્વીટીનો છે ને એટલો જ હિસ્સો મારી નિકિતાનો એ છે. બેટા, ભલે તે મારી મરજી વિરુદ્ધ લગ્ન કર્યા, તને ગમતા છોકરા સાથે તે ઘર માંડ્યું અને મને કહેવાય ન રહી, મને એનો કોઈ જ વાંધો નથી. આ તારી અડધી મિલકત છે ને તારા ભાગની, એ તું લઈ જા. અને તારા ભાગનું સોનું છે ને એ હું તને ઘરે પહોંચાડી દઈશ દીકરા. મારા આશીર્વાદ સદાય તારી સાથે છે કે મારી દીકરીનો ચૂડી ચાંદલો હંમેશા અખંડ રહે અને દુનિયાના બધા જ સુખ મારી નિકિતાને મળે. મમ્મી, બુદ્ધિ વગરની અને આંધળી તો હું હતી કે ક્યારેય તમારામાં મારી માનું સ્વરૂપ જોઈ જ ના શકી. બસ નાનપણથી એક જ વસ્તુ મારા મગજમાં બેસી ગઈ હતી કે તમે મને જન્મ નથી આપ્યો એટલે તમે મારી માં નથી, તમે મારી સાવકી માં છો. પણ ક્યારેય તમારા પ્રેમને ના સમજી શકી. જ્યારે તમે મારા પર ગુસ્સો કરતા ત્યારે એ ગુસ્સા પાછળ જે મારી ચિંતા હતી, જે તમારો પ્રેમ હતો, એ પ્રેમ મને ક્યારેય દેખાડો જ નહીં. બસ દેખાડો તો સાવકી માં નામનો પડદો. પણ આજે મને ખબર પડી કે માં શબ્દમાં કેટલી તાકાત છે. અરે માં સગી હોય કે સાવકી, માં તો માં જ હોય ને. માની નજરમાં તો ક્યારેય પોતાના સંતાન માટે ભેદભાવ નથી હોતો. અને રહી વાત આ મિલકતની, શું કરીશ હું આ મિલકતનું? શું કરીશ? અરે આ મિલકતથી વિશેષ કે જેણે મને જન્મ નથી આપ્યો, જેની હું દીકરી નથી, મારી સાવકીમાં હોવા છતાંય જે મને સગી દીકરીથી વિશેષ પ્રેમ કરે છે, એવી માં મારા માટે વધારે મહત્વની છે કે આ મિલકત? માં મારે બીજું કાંઈ જ નથી જોતું. બસ મારે જોઈએ છે તો એક એવી માં કે જે સાવકી હોવા છતાં પણ સગી માં જેટલો પ્રેમ કરે છે. મને માફ કરી દો બેટા, દીકરીઓ થોડી મા પાસે માફી માગે. અને છોકરું છે, ભૂલ કરે, વડીલો તો માફ કરવા માટે જ હોય છે ને. મેં મારી માને તો નથી જોઈ, પણ આ માના દર્શન કર્યા ને તો લાગ્યું કે ખરેખર માં મહાન હોય છે. હા, ત્યાર સુધી અમને લાગતું હતું કે સારું થયું કે મારા પપ્પાએ બીજા લગ્ન ના કર્યા, નહીંતર અમને ખબર નહીં કેવી એક સાવકી માં મળી હોત કે જે અમને હેરાન કરત, અમને સાચવત નહીં.
પણ આજ પહેલી વાર મને અફસોસ થાય છે કે મારા પપ્પાએ બીજા લગ્ન કર્યા હોત ને તો લગભગ અમે તે નિકિતા અને સ્વીટી જેમ માનો પ્રેમ પામી શક્યા હોત. ખરેખર ભગવાને આ દુનિયામાં એક જ શબ્દ મહાન બનાવ્યો છે, અને એ શબ્દ છે માં. તમે બે કેમ દૂર ઊભા છો? તમે આવતા રહો, તમે મારા બાળકો છો.